નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ત્રીજા તબક્કાના મતદાન પહેલા ફરીવાર ગુજરાત આવી રહ્યા છે અમિત શાહ। આવતીકાલે અમદાવાદમાં અમિત શાહ જનસભાને સંબોધવાના છે। ભાજપના ઉમેદવારના સમર્થનમાં તે જનસભા સંબોધશે। નરોડા વિસ્તારમાં અમિત શાહની જાહેર સભાનું આયોજન છે। ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ માટે તે ચૂંટણી પ્રચાર કરશે। તો આવતીકાલે નરોડા વિસ્તારમાં અમદાવાદ પૂર્વના ભાજપના ઉમેદવાર હસમુખભાઈ પટેલ માટે તે વોટ માંગશે। અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવી રહ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। શું બધું અપડેટ? જી બિલકુલ થી ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, જેમાં ગુજરાતનું મતદાન પણ હાથ ધરાવવાનું છે અને ગુજરાતના મતદાનને લઈને, ગુજરાતની ચૂંટણીને લઈને જે કેન્દ્રીય મંત્રીઓ છે તેઓ એક્ટિવ થયા છે અને કેન્દ્રીય મંત્રીઓના ગુજરાત પ્રવાસમાં સતત વધારો થઈ રહ્યો છે। તેવામાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ વધુ એક વખત ગુજરાત પ્રવાસે આવશે અને આવતીકાલે અમદાવાદમાં તેઓ વિશાળ જે જનસભા છે તેને સંબોધિત કરશે। મહત્વનું છે કે અમદાવાદ પૂર્વમાં રિપીટ કરાયેલા જે ઉમેદવાર છે HS પટેલ, તેમના માટે તેઓ જે જનસભા છે તેને સંબોધશે અને તેમના માટે મત માંગશે। મહત્વનું છે કે 2 દિવસ અગાઉ પણ તેમનો જે ગુજરાત પ્રવાસ ગોઠવાયો હતો અને અમદાવાદ ને બાદ કરતા જે ગુજરાતના વિવિધ સ્થળો છે તેના પર તેમણે જાહેર સભા અને રોડ શોને જે હાજરી આપી હતી। આ ઉપરાંત હવે તેઓ આવતીકાલે વધુ એક વખત ગુજરાત પ્રવાસે આવશે અને જે સાંજના સમયે નરોડા ગામમાં જે તેમની સભાનું આયોજન થઈ રહ્યું છે। મહત્વનું છે કે હસમુખ પટેલ અને પૂર્વ વિસ્તાર છે તે સતત ભારતીય જનતા પાર્ટી માટે પોતાનો ગઢ રહ્યો છે। તેવામાં હવે આવતીકાલ આ જ બેઠક ઉપર અમિત શાહ છે તે જનસભાને સંબોધિત કરશે। ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ। આવતીકાલે અમિત શાહ આવી રહ્યા છે અમદાવાદ અને ત્યાં અમદાવાદ પૂર્વના ઉમેદવાર માટે તે વોટ માંગશે। આખા દેશમાં